હાય, આવી ગયા તમે? અહીંયા હું એક વાત કહું. નમસ્કાર, હું કૃતિન કનેક્ટ્સના એક ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત કરું છું. કાસ્ટિંગ ડિરેક્ટરનું સ્ટ્રગલિંગ એક્ટર્સ સાથે, નોન ડાન્સરનું ડાન્સ સાથે, જે સિંગર ના હોય એનું સિંગિંગ સાથે, આ બધા જ કનેક્શન એક્સપ્લોર કરવા માટે હું કૃતિન તમારા માટે લઈને આવી ગયો છું કૃતિન કનેક્ટ્સ. આજના આપણા ગેસ્ટ છે ને, અભિનય બેન્કર. એમના વિશે મેં એક અફવા સાંભળી છે કે એ છે ને SBIમાં જોબ કરે છે અને પાર્ટ ટાઈમ લંચ બ્રેકમાં આ નાટક અને ફિલ્મોનું કામ કરે છે. એટલે એમનું નામ અભિનય બેન્કર છે. વિશ્વાસ ન થતો? ચલો તો પછી કન્ફર્મ કરીએ. નમસ્કાર, કૃતિન કનેક્ટ્સના એક નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજના આપણા ગેસ્ટ છે ધી અભિનય બેન્કર. તમે છેલ્લા લગભગ 70 દિવસથી શૂટ કરી રહ્યા છો, કોન્સ્ટન્ટ 2 ફિલ્મો. હવે કોઈ પણ એક્ટર માટે કે ઓર એલ્સ કોઈ પણ જે ફિલ્મ મેકર, સિનેમા લવર માટે આ એક ડ્રીમ જેવું છે. તો એની સાથે સાથે તમે તમારી પર્સનલ લાઈફ કેવી રીતે મેનેજ કરો? હું એટલું બધું શૂટ નહોતો કરતો. 2024થી એવું થયું છે કે મેં જરાક મારા દરવાજા પણ ઓપન કર્યા છે કે વધુ ને વધુ ફિલ્મો કરી શકાય, પણ એવી ફિલ્મ્સ કે જેના માટે આટલો વખત વેઇટ કર્યું છે. અને લકીલી એવું છે કે એવી સ્ક્રિપ્ટ્સ આવી રહી છે. કેમ થાય છે કે આટલું જે પેશન્સ જાળવ્યું છે આફ્ટર કેવી રીતે જઈશ આઈ થિંક અમે લોકોએ 2011-12માં શૂટ કરી હતી. 11માં શૂટ કરી હતી આઈ થિંક, અને 12માં કે એવી રીતે રિલીઝ થઈ હતી, 12 એન્ડમાં કે 13માં. પણ પછી સામાન્ય રીતે એવું હોય કે તમે એક ફિલ્મ કરો પછી કન્ટિન્યુઅસ તમારી પાસે ફિલ્મ્સ આવતી રહે, અને તમે થોડુંક ડિસન્ટ કામ કર્યું હોય તો કેવી રીતે જઈશ વોઝ અ ફિલ્મ કે જે બેન્ચમાર્ક હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. ચેન્જડ એવરીથિંગ. આખું માર્કેટ ઓપન કરી દીધું. પણ કૃતિન, જેવી રીતે થિયેટરની અંદર પણ તમે ગણવા જાઓ તો આમ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ પ્રોડક્શન્સ મેં એઝ એન એક્ટર કે ડિરેક્ટર કર્યા છે. કારણ એનું એટલું જ છે કે જે કામમાં તમને પોતાને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે આ કરવું છે, અથવા જે તમને એક કિક આપે તો જ એ કામ આપણે કરતા હોઈએ છીએ. કરેક્ટ. એટલે એવું કહી શકાય કે છેલ્લું મેં જે પ્લે કર્યું હોય જેમાં મેં સ્ટેજ ઉપર એક્ટિંગ કર્યું હોય એવું સમુદ્ર મંથન, વિચ ઓપન ઇન 2016. એના પછી કંઈક નાના એવા પ્રોડક્શન્સ થયા હોય, જેમ કે દલપતરામનું એક કેરેક્ટર કર્યું હતું, કવિ દલપતરામ, પણ દેટ વોઝ ફોર 1 or 2 શોઝ. પછી એના શોઝ હજી ગોઠવાય ત્યારે ખરું. એના પછી મને યાદ નથી આવતું કે એવું કોઈ પ્રોમિનન્ટ પ્લે હોય કે જે ટિકિટ બારી ઉપર સતત ચાલ્યું હોય અને મોટું પ્રોડક્શન હોય. સો યુ કેન ઇમેજિન કે 2016માં પ્લે કર્યું અને એના પછી હજી સુધી થ્રુઆઉટ આમ એક્ટિંગ તમે કર્યું એવું સ્ટેજ ઉપર એઝ એન એક્ટર કદાચ મને પોતાને નથી મળ્યું. એઝ અ ડિરેક્ટર વીજળી અમે લોકોએ કર્યું, હાજી કાસમ તારી વીજળી, વિચ ઇઝ અ મેસિવ હિટ. તમે જો મુંબઈની રંગભૂમિ કહો કે ગુજરાતની રંગભૂમિ કહો, અથવા તો એક જ નામમાં ગુજરાતી રંગભૂમિ કહો, તો એની અંદર બહુ જ ઓછા આમ ગણી શકાય એવા નાટકોમાંનું એક હાજી કાસમ તારી. બટ સ્ટીલ આઈ અવોઇડ ટુ એક્ટ ઇન દેટ ફિલ્મ પ્લે, કારણ કે એની અંદર મારા માટે કશું હતું નહીં કરવાનું. અને આઈ જનરલી ચૂઝ કે જ્યારે હું ડિરેક્શન કરતો હોય ત્યારે હું એક્ટિંગમાં ના પડું, અને ખાસ કરીને આવા મોટા હ્યુજ પ્રોડક્શન્સની અંદર જ્યાં તમારા ખભા ઉપર બહુ જ બધી રિસ્પોન્સિબિલિટી છે. આ હું એટલા માટે પૂર્વ ભૂમિકા બાંધું છું કારણ કે મારા કિસ્સામાં લકીલી એવું છે કે એવો લોડ મારા ખભા ઉપર નથી આવ્યો કે મારે સર્વાઈવલ માટેના શું પ્રશ્નો છે. અચ્છા. હું ને મેહુલ સુરતી અમે લોકો હંમેશા એક સૂરમાં, અમે બહુ જ ગાઢ મિત્રો છીએ, અને અમારા બંનેના એક સૂર હંમેશા એવા હોય છે કે ભાઈ 2 ટંકનું તમને જમવાનું મળી જાય છે ને પછી એની માને તેલ લેવા ગયું, જે ગમે એ જ કરવાનું, કોઈ ફાલતુ કચરો નહીં કરવાનો. આઈ એમ નોટ સેઇંગ કે જે બને છે ફાલતુ કચરો છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે કામ તમને અંદરથી એઝ એન એક્ટર કિક આપે. વેલકમ જિંદગી અમે લોકો હમણાં 14 વર્ષ પૂરા કરશું. આજની તારીખમાં પણ અમારે 20 તારીખે શો છે, હમણાં 20મી એપ્રિલે. પણ આજે બી 14 વર્ષ પછી પણ તમને એ જ પહેલા શોવાળી જ્યારે ફિલિંગ આપે છે ને, ત્યારે તમને એમ થાય કે આ ખેતી કર્યાનું તમે ફળ હજી તમે ખાઈ રહ્યા છો ને ભોગવી રહ્યા છો, મેળવી રહ્યા છો. એવા પ્લેઝ
કરવાની ઈચ્છા છે હજી આગળ વર્ષો સુધી, અને એ પ્રકારની જ ફિલ્મો કરવાની ઈચ્છા છે. એટલા માટે જ આટલા વર્ષોમાં મને લાગે છે ગણીને મેં કદાચ 5 કે 6 ફિલ્મ કરી હશે. હવે જો બ્રહ્મ અને કડકનાથને એડ કરીએ તો કદાચ 7મી ફિલ્મ થશે. એટલે બહુ ખરાબ કરિયર ગ્રાફ કહેવાય આમ જોવા જાઓ તો, ઇન ટર્મ્સ ઓફ યોર ફિલ્મોગ્રાફી, કે તમે કેટલી ફિલ્મો કરી આ 12 વર્ષમાં કે 13 વર્ષમાં. વર્ષની એક ફિલ્મ કરો કમસે કમ તમે તો પણ 13 ફિલ્મો થઈ જાય, પણ નથી કરી. અને હવે મેં કહ્યું એ રીતે એવી સ્ક્રિપ્ટ્સ આવી રહી છે, એવા રોલ્સ આવી રહ્યા છે કે તમને એમ થાય કે હા આ કરવું છે. તમે સેટ ઉપર જાઓ તો તમને બોરિંગ ના લાગે. સો આ જ્યારે ફીલ આવે ને ત્યારે પછી ફિલ્મ હોય કે નાટક હોય એનું પોતપોતાનું નસીબ લઈને આવે છે કે એ કેટલી બોક્સ ઓફિસ ઉપર સક્સેસફુલ થશે, કે કેટલી ચાલશે નહીં ચાલે, ઓડિયન્સને ગમશે નહીં ગમે. પણ તમે જ્યારે તમારો લોહી પરસેવો અંદર રેડો છો એમ થાય એ સેટ ઉપર, એ ફ્લોર પર કે સ્ટેજ ઉપર ગયા પછી કે આના માટે તો હું રાહ જોઉં છું, અને ઘરે ગયા પછી તમને આમ ઊંઘ આવે ને એની મજા છે. એટલે તમારા પ્રશ્નોનો જવાબ કહું તો એ 70 દિવસનો થાક મને હજી લાગ્યો નથી. ક્યાં વાત હે. આ મેં તમને સવાલ પૂછ્યો ને એમાં ઘણી બધી મારી જેલસી છે. આવું કોન્સ્ટન્ટ કામ કરવા મળવું, અને એ પણ એવું કામ કે જે દેખાઈ રહ્યું છે કે કંઈક બહુ જ સુંદર આવવાનું છે, અને એમાં પણ તમે લગભગ ઘણા બધા ટાઈમથી થિયેટર કરી રહ્યા છો. તમે ફર્સ્ટ કેવી રીતે જઈશમાં, પછી મિજાજમાં, પછી રેવામાં નાના રોલ્સ કર્યા. હવે એવું તો નહીં હોય કે લોકોએ તમને નોટિસ નહીં કર્યા હોય, ઓફકોર્સ નોટિસ તો કર્યા હશે, બટ શું એવી સ્ટ્રગલ હતી કે તમે ક્યારે એવો ટ્રાય કર્યો છે કે ઓર એલ્સ એવી ફીલ આવી છે કે યાર મને કેમ નથી મળી રહ્યું કામ? જો હું જે હવે બોલીશ ને એમાં 100% એવું લાગશે કે હું બહુ એરોગન્ટ સાઉન્ડ કરું છું. કંઈ વાંધો નહીં. પણ વેન યુ નો યોર ક્રાફ્ટ એન્ડ વેન યુ નો યોર સેલ્ફ દેટ યુ આર અ બ્રિલિયન્ટ એક્ટર, અને આઈ ફીલ દેટ આઈ એમ અ બ્રિલિયન્ટ એક્ટર, આઈ એમ એન આઉટસ્ટેન્ડિંગ એક્ટર, એન્ડ વેન યુ આર નોટ ગેટિંગ રોલ્સ અકોર્ડિંગ ટુ યોર કેપેસિટી, અથવા તો તમારી જે તમે કરી શકો છો એ પ્રકારના રોલ્સ જ્યારે તમને ન મળે ત્યારે જે તમે કહ્યું એ પ્રકારનું ફીલ તો થાય જ. બીજી તકલીફ શું છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની, આઈ એમ નોટ ટોકિંગ ઓનલી અબાઉટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પણ કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એવું છે કે તમને જ્યારે એક પર્ટિક્યુલર રોલની અંદર જોવામાં આવે છે તો એવું નથી કે આટલા વર્ષોમાં સ્ક્રિપ્ટ્સ ઓફર નથી થઈ, પણ એવા રોલ્સ કે જે ઓલરેડી કરી ચૂકેલા છીએ. કે મિજાજ પછી મને 10 ફિલ્મો એવી ઓફર થઈ હોય કે તમને નેગેટિવ કેરેક્ટર માટે, કેમ પણ તમે ટ્રાય કરો ને, આવો ને નાટક જોવા આવો, એની અંદર 10 જુદા જુદા તમે ઓડિશન સમજી લો એને, 2 કલાક તમે બેસીને જુઓ કે આ માણસ 2 કલાક ખભા ઉપર નાટક કેવી રીતે ખેંચી શકે છે. આવો જુઓ, સમજો, તમને 50 વેરિએશન્સ જોવા મળશે એની અંદર. એ સ્ટ્રગલ એ લેવલની તો છે. વિઝન ડિરેક્ટરનું કેવી રીતે તમારે એના મગજમાં તો કેવી રીતે ઘૂસી શકાય કે આ એક્ટર આ પણ કરી શકે છે. એન્ડ ઇટ્સ નોટ ઓનલી અબાઉટ મી. તમે જેમ કે જયેશ મોરે ઇઝ વન ઓફ માય ફેવરેટ એક્ટર્સ. યસ, જયેશને પણ મેં સતત જોયું કે યાર એને એક પોલીસવાળો એને રોંગ સાઈડ રાજુમાં સુપઅપ કર્યું છે. એટલે અમે તો કહેતા હતા કે 100 નંબર ઉપર તમે ફોન કરો તો જયેશ મોરે ઉપાડે છે. એવું ન હોવું જોઈએ ને. યુ નો ધી એક્ટર, અને ના સમજ પડતી હોય તો જાઓ કહો એને, અને એ કરશે યાર. અને તમે ડિરેક્ટર છો, તમે કરાવી શકો છો, એટલો વિશ્વાસ તમારી ઉપર રાખો ને. તમે જોશો તો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે ગજવે છે એ બધા જ થિયેટર બેકગ્રાઉન્ડવાળા છે. ડેફિનેટલી, યસ. આ કોન્ફિડન્સ તમને જે ડેવલપ થયો છે કે તમે ખૂબ સારા એક્ટર છો. હવે મારે થોડું પાછળ જવું છે કે જ્યારે તમારી ઈચ્છા થઈ હતી કે યાર મારે એક્ટર બનવું છે, જ્યારે તમને એવું થયું કે મારું નામ અભિનય છે એને સાક્ષાત કરીએ. હવે લાંબી વાર્તા છે પણ એને ટૂંકમાં કહીશું, કારણ કે એ વાર્તાનો એ બહુ જનરલ વાર્તા છે જે દરેક એક્ટર સાથે, કદાચ રોહિત સાથે, તમે બધાની સાથે થઈ હશે. એ એવું છે કે આઈ વોઝ નોટ રિયલી ગુડ એટ સ્ટડીઝ ઇન માય સ્કૂલ. ઓકે. ભણવામાં જેમ કે 10મા ધોરણમાં મારા 43% આવેલા, અને આમ પપ્પાની ઈચ્છા હોય કે આને સાયન્સ કરાવીને કંઈક સાયન્સ સ્ટ્રીમ લે ને પછી એન્જિનિયરિંગ તરફ જાય, જે કહું છું જનરલ. યસ. પણ તમારા ટકા જ એટલા છે કે તમને આર્ટ્સમાં જવા સિવાય છૂટકો નથી, તો એવી સ્કૂલ કે જેની અંદર તમને કોમર્સ મળે. હવે આ એટલા માટે કહું છું કારણ કે કોન્ફિડન્સનો અભાવ જે છે ને એ ત્યાંથી જ આવે છે. કારણ કે વેન વી યુઝ ટુ સ્ટડી, અત્યારે તો સિનેરિયો શું છે દેટ વી ડોન્ટ નો, કારણ કે અત્યારે ઓપોર્ચ્યુનિટી સ્કૂલની અંદર જ બહુ જ બધી મળે છે, એક્સપોઝર બહુ જ બધું મળે છે. ત્યારે તમારી પાસે ભણવામાં જો તમે સારા છો તો તમારો કોન્ફિડન્સ એક ઓલરેડી બિલ્ડઅપ થઈ જાય, કારણ કે ધ એન્ટાયર સોસાયટી ઇઝ લુકિંગ અપ ટુ યુ એઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ.
બટ એ સમજવું બહુ જરૂરી છે કે જરૂરી નથી કે કોઈ ગણિતમાં કે વિજ્ઞાનમાં કે સમાજશાસ્ત્રની અંદર સારા માર્ક્સ લઈને આવે તો જ એ સરસ હોઈ શકે. તો 43% હોવાના કારણે તમારો કોન્ફિડન્સ જાય, સ્કૂલની અંદર તમને અટેન્શન ન મળતું હોય. અને જ્યારે થિયેટર એક્સિડન્ટલી ઇટ જસ્ટ હેપન ટુ મી, અને એ તમને ખબર પડવા લાગી કે આ યાર જગ્યા છે કે જ્યાં તમને અટેન્શન મળે છે, અહીંયા તમને ક્લેપ્સ મળે છે, અહીંયા તમને લોકો નોટિસ કરે છે, અહીંયા પેલા 100 બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે જે ભણવામાં બહુ હોશિયાર છે, એના કરતાં વધારે તવજ્જો તમને અહીંયા મળી રહી છે. એ અટ્રેક્શનથી હું થિયેટરની અંદર એન્ટર થયો હતો. આઈ વોઝ નોટ રિયલી સિરિયસ અબાઉટ માય કરિયર કે મારે થિયેટર કરવું છે કે ફિલ્મ કરવી છે કે એક્ટર થવું છે. દો નામ કેમ અભિનય છે મારું એ મને હજી સુધી નથી ખબર, પણ મારા ફેમિલીમાંથી મારા આખા કુટુંબમાં દૂર દૂર સુધી કોઈને થિયેટર કે નાટક સાથે કે ફિલ્મો સાથે કોઈ લેવા દેવા નથી, પણ છતાંય નામ અભિનય છે. શું થાય કે તમને જ્યારે આ પ્રકારનું એક અટેન્શન મળી રહ્યું છે, મીનવાઇલ તમારી પાસે તમારા રસ્તાઓ ખુલ્લા થઈ જાય છે. તમારે કંઈક જુદું કરવું છે એ મનમાં લઈને નહોતા આવ્યા કે મારે આવું જુદું કરવું છે. સો આઈ ટ્રાઈડ ફોટોગ્રાફી, આઈ ટ્રાઈડ ફોટો જર્નલિઝમ. મેં 2 વર્ષ ફ્રીલાન્સ છાપા માટે ફોટા ક્લિક કરતો હતો, અને આઈ યુઝ ટુ ક્લિક ઓન પેલા એમાં SLR રીલ પર. પણ બહુ મોંઘી હતી એ, કારણ કે રોલ મોંઘા આવે અને ડેવલપ કરવાના ખર્ચા, અને એ શોખ તરીકે બહુ ભારે પડતું હતું, એટલે એ છોડવું પડ્યું. એના પૈસા એટલા નતા મળતા. એ તમે જે ફોટો ફ્રીલાન્સ, યુ આર અ ફ્રીલાન્સર ને, એટલે અને તમે જ્યારે એની ઉપર કરતા હોય, ડિજિટલમાં તો શું છે અત્યારે આપણી પાસે કે તમે ફોટો જોયો, કોમ્પોઝિશન, ફ્રેમિંગ, લાઇટિંગ નથી બરાબર, અંડર એક્સપોઝ, ઓવર એક્સપોઝ, તો તમે બધું એડિટ કરી શકો. ત્યારે તો જે ડેવલપ થઈને આવે એ જ તમારે સબમિટ કરવાના છે. એ પણ પ્રયત્ન કર્યો, પરદેશ જવાનો પણ પ્રયત્ન કર્યો કે ઓકે બધા મિત્રો જાય છે તો આપણે ત્યાં છે. હા, બધું જે કોઈ પણ એક સામાન્ય માણસના જીવનમાં હોય એ બધું જ કરેલું છે. ફોટોગ્રાફીમાં પૈસા, કારણ કે શોખ તમારો કંઈક જુદો હતો. સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવી હોય પણ પૈસા ક્યાંથી મળે, તો વેડિંગ ફોટોગ્રાફી પણ કરી છે. જાતનું કર્યું છે યાર. 15 દિવસ કોલ સેન્ટરમાં નોકરી પણ કરી છે. ફર્સ્ટ યર કોલેજમાં 12મું ધોરણ પતાવીને તરત ઇન્ડિપેન્ડન્ટ થવું છે, જાતે કમાઈશું ને એવું બધું. નાઇટ કોલ સેન્ટર કે ડે કોલ સેન્ટર? નાઇટમાં, કારણ કે મિત્રો જતા હતા એટલે એમાંથી એમ થયું કે આ કરી શકાય છે યાર. એટલે એવું બધું ઘણું બધું કર્યું છે. ફાઇનલી કહું છું કે થિયેટર, સો એના કારણે ફેમિલીને કોઈ દિવસ એવો વિશ્વાસ નહોતો કે આ માણસ ક્યાં એમ ઠરીને ઠામ થશે કોઈ જગ્યાએ. ફાઇનલી થિયેટર એવું થયું કે જ્યાં તમને મજા પડવા લાગી. પણ અગેન જે આજે પણ એના એ જ પ્રશ્નો છે કે થિયેટરમાં એટલા બધા પૈસા નથી હોતા, ત્યારે પણ નહોતા. પછી મને એવું સમજાયું કે એક ડ્રામા કોલેજ છે, ગુજરાત કોલેજ, જેની અંદર એક ડ્રામા ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં, અને ત્યાં સરસ થિયેટર થાય છે. તો 2 વર્ષ મેં ત્યાં એઝ અ હોબી સ્ટુડન્ટ જઈને કામ કર્યું, જોયું, અને પછી સમજાવ્યું કે યાર આ આપણને આવડે છે પોતાની રીતે એક્સપ્રેસ કરતા, અને કોઈ આપણી પાસે કરાવી લે છે, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, પણ આને ભણી શકાય છે, સમજી શકાય છે. સો આઈ ડીડ માય સેકન્ડ ગ્રેજ્યુએશન. ફર્સ્ટ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ઇન કોમર્સ, અને પછી મેં પરફોર્મિંગ આર્ટ્સ ઇન થિયેટરની અંદર મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. એન્ડ દેર આઈ કેમ ટુ નો અબાઉટ મોલિયર ને ગ્રીક થિયેટર ને શેક્સપિયર ને એબ્સર્ડ પ્લેઝ ને બધી જાતની વસ્તુઓ ખબર પડી. પછી એમ થયું કે ના યાર, આ વસ્તુ છે જે આપણને મજા કરાવે છે, અને આપણને આ આવડે છે, આપણે શીખ્યા છે, આવડે છે, હજી શીખી શકાય છે, અને બહુ ગહેરો દરિયો છે જેની અંદર તમે ડૂબો તો જેટલા જઈ શકો એટલા જઈ શકાય છે. આ નેવર એન્ડિંગ પ્રોસેસ છે, અને આજે પણ હું એ જ માનું છું. અત્યાર સુધીમાં તમે ભજવેલું સૌથી ફેવરેટ કેરેક્ટર કયું છે? મેં કહ્યું એવી રીતે કે મારા થિયેટરનો અને ફિલ્મોનો સ્પેન બહુ, એટલે ફિલ્મોગ્રાફી કે થિયેટરગ્રાફી બહુ નાની છે, પણ એમાંથી ફેવરેટ તો એવું ન કહી શકીએ, પણ ચેલેન્જિંગ જે કહી શકાય, જેમ કે વેલકમ જિંદગીમાં જે વિવેકનું પાત્ર કરું છું, ઇટ ગેવ મી અ કમર્શિયલ સક્સેસ, બિકોઝ દેટ ઇઝ ધી ઓનલી કમર્શિયલ પ્લે એઝ વી કેન સે. બટ વેન વી સ્ટાર્ટેડ ઇટ વોઝ નોટ અ કમર્શિયલ એંગલથી શરૂ નહોતું કર્યું. તો તમે જ્યારે જોશો તો તમને ખબર પડશે કે વેલકમ જિંદગી ઇઝ અ વેરી એક્સપેરિમેન્ટલ સ્પેસમાં જે ઓનેસ્ટી સાથે જે તમારે કહેવું છે એ જ શરત સાથે સૌમ્ય જોશીએ નાટક ઊભું કરેલું છે, અને એને કમર્શિયલાઇઝ કેવી રીતે થઈ શકે છે. સો ઇટ ઓલ્સો જસ્ટ હેપન કે મુંબઈના પ્રોડ્યુસર્સને ગમ્યું નહીં થયું, એટલા માટે એ નાટક મારી નજીક ઘણું છે. કારણ કે આ 14 વર્ષથી સતત એક એક્ટર તરીકે હું જીવતો રહ્યો છું, તો ધેટ ઇઝ બિકોઝ ઓફ વેલકમ જિંદગી. બિકોઝ એવરી મંથ આઈ એમ ડુઈંગ શોઝ. સો બિકોઝ ઓફ વેલકમ જિંદગી આઈ એમ ગોઈંગ ઓન સ્ટેજ twice or thrice or 4 times or 5 times a month, and that
કીપ્સ મી ઇન પ્રેક્ટિસ. એન્ડ થિયેટર એ મારા માટે નેટ પ્રેક્ટિસની અથવા તો પ્રેક્ટિસની જો તમે જગ્યા કહો એ છે. સમુદ્ર મંથન વોઝ ચેલેન્જિંગ કારણ કે એમાં ઘણું ખરું મૂવમેન્ટની એ હતું અને મહાત્મા ગાંધી આઈ પરફોર્મ એના માટે ઘણું તમને અપ્રિશિએશન પણ મળ્યું હોય, ક્રિટિકલી ઘણું બધું અપ્રિશિએટ થયું હતું બિકોઝ એ કેરેક્ટર એટલા માટે પણ મારા માટે બહુ યાદગાર પણ છે. જેમ કે તમે મને અત્યારે પણ જોઈ શકો છો, ઇવન વેન આઈ લુક એટ માય સેલ્ફ ઇન ટુ ધ મિરર તો આઈ કાન્ટ ઇમેજિન માય સેલ્ફ એઝ અ મહાત્મા ગાંધી કારણ કે એની સાથે તમારા ફિઝિકલ જે આઈડેન્ટિટી છે એ મેચ નથી થતી. સો યુ નીડ અ લોટ ઓફ હેલ્પ. સો અદિતિ દેસાઈ જેમણે આ નાટક ઊભું કર્યું હતું કસ્તુરબા નામનું, એમાં તેમણે લગભગ 8 મહિના સુધી મને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો કે યુ ડુ ઇટ એન્ડ યુ વિલ ઓનલી ડુ ઇટ. આઈ ડોન્ટ લુક લાઈક ઇટ વિલ બી અ ડિઝાસ્ટર ઓન સ્ટેજ. વાય ડુ યુ વોન્ટ ટુ ટેક રિસ્ક? તમે અંદર પૈસા નાખી રહ્યા છો બધું, તમને સારા એક્ટર મળી જશે, પતલા હશે ને. સો એ ટાઈમે હું લીન જ હતો બટ એક કારણ કે તમે રોજ રૂપિયાની નોટ પર એને જુઓ છો યાર એ ફેસને, તમે એને મેનિપ્યુલેટ ન કરી શકો. પણ શી વોઝ ટોટલી કન્વિન્સ્ડ કે આ કરશે તો તું જ કરશે. સો આફ્ટર ઓલમોસ્ટ 8-9 months આઈ ગોટ કન્વિન્સ્ડ કે હા કરીએ. અને એમણે મને એક જ વસ્તુ કહી હતી કે ફર્ગેટ અબાઉટ ધ લુક, ફર્ગેટ અબાઉટ ધ મેકઅપ અને ગાંધી જેવા દેખાઈએ છે કે નહીં. જસ્ટ થિંક અબાઉટ કે ગાંધીના વિચારને આપણે સ્ટેજ પરથી ઓડિયન્સ સુધી ટ્રાન્સલેટ કરી શકીએ છે કે નહીં. એટલો વિશ્વાસ છે તારામાં? હા, એ તો એક્ટરનું કામ છે, એટલું જ છે, બસ તો મૂકને બાજુમાં, વિધાઉટ મેકઅપ આપણે કરશું. પછી સ્લોલી બધી વસ્તુઓ ધીમે ધીમે થતી ગઈ અને બહુ સુંદર રીતે ગાંધી બહાર આવ્યું. તો યા એ કેરેક્ટર છે. સમુદ્ર મંથન માટે તમે કલારી શીખ્યા હતા આઈ ગેસ. કલરીપાયતું. દેન એમાં ડાન્સ પણ ઘણું બધું, ફિઝિકલ મૂવમેન્ટ ઘણી બધી હતી. ના, સમુદ્ર મંથન માટે હું શીખ્યો તો એવું નહોતું. કલરીપાયતું 2007-8માં હું એના પરિચયમાં આવ્યો હતો કલરીપાયતુના. અને દર્પણા એકેડમી છે જે મૃણાલિની સારાભાઈની, મલ્લિકા સારાભાઈની, ત્યાં આગળ કલરીના ક્લાસીસ થતા હતા. ડી પદ્મકુમાર પપન સર કરીને છે, એ કલરીના માસ્ટર છે જે શીખવાડે છે. ગુજરાતમાં આઈ થિંક ઇઝ ધ ઓનલી સિનિયર પર્સન હુ ટીચિસ કલરી આટલું સુંદર રીતે. અને અમે લોકો એક પ્લે કરી રહ્યા હતા અશ્વત્થામા કરીને, અને જે ડિરેક્ટર છે ધ્રુણાદ, એણે ડિરેક્ટ કર્યું. ધ્રુણાદ એટલે જેણે કમઠાણ ડિરેક્ટ કર્યું. સો અમે લોકો સાથે હતા કોલેજમાં, ડ્રામા કોલેજ. અચ્છા. અને એને આખું પ્લે એ મૂવમેન્ટ બેઝડ કર્યું હતું. અને હી ઓલ્સો કેમ ટુ નો અબાઉટ કલરીપાયતુ લેટર ઓન. તો પછી ત્યાંથી શીખવાનું શરૂ કર્યું. લગભગ 6-7 મહિના અમે લોકો ડેઇલી શીખ્યું, એ સમજ્યું અને એની અંદરથી બધી મૂવમેન્ટ્સ લઈને કરી. અને બહુ પહેલાંથી એ પ્રકારે આમ ફિટનેસ ફ્રીક હોવાના કારણે અને ફિઝિકલ મૂવમેન્ટ્સમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ પડતો હતો, હજી પણ પડે છે. તો એના કારણે કલરીપાયતુ વધારે ડિટેલમાં શીખ્યો. પછી તો લેક ઓફ ટાઈમ ને એના કારણે પ્રેક્ટિસ છૂટી ગઈ. પણ પછી એ શીખતો રહ્યો, કેરલા ગયો, ત્યાં આગળ જઈને પણ કલરીના સારા એવા રેઝિડેન્શિયલ સ્પેસીસમાં જઈને કામ કર્યું, શીખ્યા. અને એ જ્યારે તમારી અંદર મસલ મેમરીમાં આવી જાય ને તો ઇટ બિકમ્સ મોર ઇઝી કે એ ફોર્મને તમારે ક્યાં કેવી રીતે યુઝ કરવું છે. તો સમુદ્ર મંથન જ્યારે 2016માં થયું ત્યારે પપન સરે જ એની કોરિયોગ્રાફી કરી. અને કલરીપાયતુ છે બેઝિકલી માર્શલ આર્ટ ફોર્મ, અને ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ ધ મધર ઓફ ઓલ માર્શલ આર્ટ ફોર્મ્સ અક્રોસ ધ વર્લ્ડ. અને એ માર્શલ આર્ટ જ્યારે આપણે શબ્દ સાંભળે છે ત્યારે બહુ રિગરસ, અગ્રેસિવ, બ્રુસલી યાદ આવી જાય, ફોર્મ તમને યાદ આવે, કારણ કે બહુ અટેકિંગ અથવા ડિફેન્ડિંગ, બહુ મેસ્ક્યુલાઇન વસ્તુ છે મૂવમેન્ટ વાઇઝ. પણ હી યુઝ ઇટ એઝ અ રોમેન્ટિક ડાન્સ. એટલે બહુ રોમેન્ટિક કોરિયોગ્રાફીમાં. તો હું અને મારી જે કો એક્ટર છે દેવકી, અમારી બંને વચ્ચેનો એ બહુ જ સુંદર કોરિયોગ્રાફી કરીને એની અંદરથી એક રોમેન્ટિક મૂવમેન્ટ કલરીના સ્ટેપ્સની અંદરથી ક્રિએટ કરી હતી. એટલે બહુ પાવરફુલ ફોર્મ છે યાર. એ અત્યાર સુધી તમને એઝ એન એક્ટર કે એઝ અ હ્યુમન કેવી રીતે હેલ્પ કરે છે? ઓફકોર્સ ઇટ સ્ટ્રેન્થન યોર કોર તમારી બહુ સ્ટ્રોંગ રાખે છે. મને લાગે છે કે કલરીપાયતુની જો તમે ડેલી પ્રેક્ટિસ કરતા હોય જસ્ટ ફોર half an hour or something, you don't need to go to the gym. Not at all. એ તમારું મસલ કટ ઓફ કરે, તમારો કોર મજબૂત કરે છે. આ બધું જીમની પ્રમોશન કરતો એવું લાગે છે, પણ કલરી એ બહુ કમાલની વસ્તુ છે. આપણે ત્યાં કરે છે હજુ લોકો કલરી? કોઈ નથી કરતું. કરવું જોઈએ. કરવું તો છે, હું કરું છું અને મને ફળે છે. તમે મને જે જોઈ રહ્યા છો એ બધું એબ્સોલ્યુટલી ફિટ છે. આમાં
વેલકમ જિંદગી એમાં તમારો જે રોલ છે, તમે એના વિશે આટલી બધી વાત કરી, અત્યાર સુધી એમાંથી તમને શું મળે છે? હું એવું બહુ સ્ટ્રોંગલી માનું છું કે જ્યારે કોઈ પાત્ર તમે કરો છો તો એ તમને આપે તો છે, એની સાથે તમારી અંદરથી ઘણું બધું લઈ પણ લે છે. પણ મને યાદ નથી આવતું કે શું લીધું, પણ જે આપ્યું છે એ ઘણું બધું છે. કમર્શિયલ થિયેટરની જે સક્સેસ હોય એ આપી છે. બિકોઝ આફ્ટર ઓપનિંગ વેલકમ જિંદગી ઇન 2010 ઇન બોમ્બે, ઇમિડિયેટલી આફ્ટર 6 months, કારણ કે બોમ્બેમાં થિયેટરમાં એવી પ્રેક્ટિસ છે કે દર 6 મહિને એક નવું નાટક બને. કે આજે તમે ડિરેક્ટ કર્યું તો 6 મહિના પછી કૃતિન બીજું એક નાટક ઓપન કરે. અરે પહેલાં તો ચલને દો, પણ હા એની લાઈફ 6 મહિના, 8 મહિના, 7 મહિના એ બહુ નક્કી હોય છે કે આટલા શોઝ થશે, આટલી જગ્યાએ થશે, નાટક પતી જશે. પણ એ 6-7 મહિના પછી મને ઘણા બધા રોલ્સ ઓફર થયા ત્યાં, ઘણા બધા ડિરેક્ટર્સની સાથે મળવાનું થયું, પણ એવી સ્પેસ જ નહોતી કે હું બીજા કોઈ નાટકો ત્યાં લઈ શકું કે કરી શકું. અને મુંબઈ મને પહેલાંથી યાર પસંદ નથી એટલું બધું. આમ કામ કરવા માટે જાઓ, પાછા આવી જાઓ, બાકી મુંબઈની પેસ સાથે હું મારી પેસ મેચ નથી કરી શકતો. એટલા માટે પણ એવું હતું કે ત્યાં પતે તો તરત પાછો આવી જાઉં. એટલે વેલકમ જિંદગી મારામાંથી કંઈ ન લઈ શકવાનું વન ઓફ ધ રીઝન આ પણ હતું કે મુંબઈમાં હું એટલું બધું રહી નથી શક્યો. આપવામાં તો કમર્શિયલ સક્સેસ પણ આપી છે, ઘણા બધા રોલ્સ પણ આપ્યા છે, સતત પ્રેક્ટિસ, મેં જે પહેલાં પણ કહ્યું સતત પ્રેક્ટિસ આપી છે તમને સ્ટેજ ઉપર. આખા ભારતભરમાં જુદા જુદા સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનો પણ એક મોકો મળ્યો છે, વિશ્વમાં ફરવાનો મોકો મળ્યો છે, જુદા જુદા કન્ટ્રીઝમાં જઈને, અમેરિકા, આફ્રિકા, ગલ્ફ કન્ટ્રીઝમાં જઈને. હું જે વિઝનની વાત કરું છું ને, ડિરેક્ટરની અંદર જે વિઝન હોવું જોઈએ, અને કેમ સૌમ્ય જોશી બહુ જુદા ડિરેક્ટર તરીકે બહાર આવે છે. વેન આઈ મેટ હિમ, મેં સૌમ્ય જોશીના એક પણ નાટક જોયા નહોતા વાંચ્યા અને ક્યારેય મળ્યો પણ નહોતો. કયા વર્ષની વાત છે? આ વાત છે 2009ની, જ્યારે હું એમને મળ્યો ત્યારે. કરેક્ટ. સો હી વોઝ કાસ્ટિંગ ફોર વેલકમ જિંદગી, અને એમને અલગ અલગ જગ્યાએથી રેફરન્સીસથી ક્યાંકથી નામ મળ્યા હશે કે અભિનય બેંકર નામનું કોઈ એક એક્ટર છે, તમે જઈને એને સો અમે મળ્યા, જે અમારા બંનેની કમ્ફર્ટેબલ સ્પેસ હોય એવી, વિજયનગરની ચાની કિટલી ઉપર. અને કૃતિન એ વખતે મારા વાળ આટલા લાંબા, દાઢી સારી એવી, લગભગ રોહિત કરતાં થોડી વધારે દાઢી હતી, 2 બટન ખુલ્લા હોય, પ્રોપર સંજય દત્ત વાળું લુક, પણ દાઢી સાથે. પણ પેલું હોય ને કે યાર તમને કોઈ ચિંતા જ નથી. આઈ વોઝ નોટ ડેટિંગ એનીબડી. છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનો એવો કોઈ મૂડ નહોતો અને એવો ફોકસ પણ નહોતો કાંઈ, કારણ કે આઈ વોઝ વેરી વેરી મચ ફોકસ ઓન માય ક્રાફ્ટ. મારે જે કરવું હતું એ બહુ નક્કી હતું કે આ જ કરવું છે ને આના માટે જે આપવું પડે આપી દેવાનું છે. અને એવા બહુ સરાઉન્ડેડ પણ નહોતા ડ્રામા કોલેજમાં, જે અછત હોય છે છોકરીઓની એના કારણે. પણ એ બધું જ બહુ ફેવરમાં રહ્યું અને એના કારણે આ રોનેસ હતી. એ રોનેસની સાથે જ્યારે હું સૌમ્ય જોશીને મળ્યો અને હી સેડ કે હી નરેટેડ ધ કેરેક્ટર કે આ એક MBA થયેલું એક છોકરો છે, નાઉ હી વોન્ટ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ, અને એ બાપ દીકરાની વચ્ચે જે કોન્ફ્લિક્ટ થાય છે એની વાત છે. લિટરલી સિરિયસલી તમે આ લાંબા વાળ, આ જે વીર વિખેર માણસ છે, એમને તમને MBA ક્યાં દેખાય છે? કારણ કે કોઈ ફિલ્મ ડિરેક્ટર તો એમ જ કહે કે હા એમાં ગુંડાનો રોલ છે. પણ અમે જોયું, એ જ સાથે અમે લોકોએ લગભગ 6 મહિના પ્રેક્ટિસ કરી. સ્લોલી એ સ્ટાર્ટેડ ગ્રૂમિંગ મી વિધાઉટ ઇન્ફોર્મિંગ મી કે આઈ એમ ગ્રૂમિંગ યુ, અને સ્લોલી એ થતું ગયું. એ 6-7 મહિના 8 મહિનાના રિહર્સલની પ્રોસેસમાંથી વિવેકને ક્રાફ્ટ કરીને અમે લોકો બહાર લાવી શક્યા. એ વિઝન જે છે ને યાર કૃતિન, એ બહુ ઓછા લોકોમાં છે. એવરી વન વોન્ટ્સ અ રેડીમેડ ડિશ કે ઓકે આણે આ કર્યું, ભાઈ એ આવડે જ છે ને, યુ ટ્રાય સમથિંગ એલ્સ ને. અને મેં શરૂઆતમાં એ જ વાત કરી કે એ ડિરેક્ટરના વિઝનની જોવું બહુ જરૂર છે કે ये भी कर सकता है, એ તો આવડે છે ભાઈ, તું ક્યાં કર રહ્યો ને યાર. તો આટલી મહેનત કર્યા પછી પોતાની જાતને એક રીતે કહી શકાય તો તોડીને એક નવું કેરેક્ટર સ્ટેજ પર પ્રેઝન્ટ કરી, આટલી બધી મહેનત કરીને પછી જ્યારે આઈ ડોન્ટ નો, કદાચ તમે ફેન હશો જ, બટ જાવેદ સાહબ અને શબાના મેમ અને આવા બધા દિગ્ગજ કલાકારો આવીને તમારા વખાણ કરે, કેવું ફીલ થાય? Actually, yaar, it was all surreal in the beginning 2-3 shows. તો ગુજરાતીમાં અમે લોકોએ લગભગ 930-950 થી વધારે, પછી અમે તો કાઉન્ટ કરવાનું છોડી દીધું. તો ગુજરાતીમાં અમે લોકોએ લગભગ 900-950ની આસપાસમાં શોઝ કર્યા હશે.
પછી વી સ્ટાર્ટેડ અવર હિન્દી વર્ઝન ફ્રોમ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. એનું ભારત રંગ મહોત્સવ થાય છે 22 ફેબ્રુઆરી 2023માં ત્યાં ક્લોઝિંગમાં ફેસ્ટિવલની ક્લોઝિંગમાં અમે લોકોએ આપલી ભજવ્યું. પછી એવું થયું કે યાર દિલ્હીનું ઓડિયન્સ હિન્દીમાં જેને આટલું બધું કનેક્ટ કરે છે, કારણ કે બેકડ્રોપ ગુજરાતી જ રાખેલું છે, એનું કનેક્ટ પણ એ જ છે, એને જો આટલું કનેક્ટ કરે છે તો મુંબઈની ઓડિયન્સ કે ભારતના બીજા બધા શહેરોની ઓડિયન્સને તો પહોંચશે જ આ. તો ધેટ ગેવ અસ અ કોન્ફિડન્સ. પછી મુંબઈમાં શોઝ કરવાનું શરૂ કર્યું ત્યારે વી વર એકચ્યુઅલી નર્વસ કે યાર આ કેવી રીતે રિસીવ થશે. સો અગેન વી વર બેક ટુ આવર ફર્સ્ટ શો. 12-13 વર્ષ પાછા અમે લોકો પહોંચી ગયા હતા, જે અમારો ગુજરાતીમાં પ્રીમિયર શો હતો. એટલી જ નર્વસનેસ અમારી આમાં હતી. હિન્દી પ્રીમિયર શો. અને પહેલા શોની અંદર અનુ મલિક બેઠા છે ને અભિજાતભાઈ બેઠા છે, રાજુ ઈરાની બેઠા છે, અને યાર કેટલા બધા લોકો હતા અત્યારે મને યાદ નથી આવતું, કારણ કે અલગ અલગ શોઝમાં બહુ જ બધા લોકો આવી ગયા છે. તો એના કારણે એ નર્વસનેસ હતી. એઝ એન એક્ટર જ્યારે તમે શરૂ કરો છો ત્યારે જ્યારે તમને ખબર હોય કે ઓડિયન્સમાં આ બેઠું છે, તો ત્યારે થોડીક અસર તમારે એમ ના થાય કે યાર સરસ થવું જોઈએ, ભૂલ ના થવી જોઈએ. બટ દેન સડનલી યુ રિયલાઇઝ કે वो बैठे हैं यार, आप तो अपना काम कर रहे हैं, જે 14 વર્ષથી તમે કરો છો એ જ કરવાનું છે, આમાં જુદું કશું નથી. તો શરૂઆતના 1-2 શોઝ પછી ઇટ વોઝ ઓલ નોર્મલ. ઓફકોર્સ તમે જિંદગીમાં ક્યારેય ન વિચાર્યું હોય, બિંગ અ ગુજરાતી એક્ટર હુ વર્ક્સ એન્ડ પ્રેક્ટિસ ઇન ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી થિયેટર, કે તમારું નાટક ક્યારેક શબાના આઝમી કે જાવેદ સાહેબ અથવા તો રાજુ ઈરાની કે તાપસી પન્નુ, બમાની રાની છે, એ બધા લોકો ક્યારે, ગજરાજ રાવ જે હિન્દી બેલ્ટના થિયેટરના આર્ટિસ્ટ છે કે ફિલ્મોના આર્ટિસ્ટ છે, એ લોકો ક્યારે ઓડિયન્સમાં બેસીને જોશે. દિયા મિર્ઝા તમારું નાટક ક્યારે જોવા આવશે. રહેના હૈ તેરે દિલ મેં કેવું હતું મોમેન્ટ જે તમારા હજી પણ એ તમને એની જે રહેમાનની જે ટ્યુન વાગે છે, તમને દિયા મિર્ઝા દેખાય જ જાય. ઇટ વોઝ ઓલ સરરિયલ. ક્યાં વાત. તમે ભારંગમમાં આઈ ગેસ સૌથી વધારે ગુજરાતી નાટક લઈ જનાર થિયેટર કહી શકાય. આઈ ડોન્ટ નો અબાઉટ અધર એક્ટર્સ, એટલે એવું ક્લેમ ન કરી શકાય, પણ તમે કહો છો તો હું મને એને હા પાડી દઉં છું. તો તમને NSDમાં જઈને ત્યાં થિયેટર પ્રેક્ટિસ કરવાનું કોઈ દિવસ ઈચ્છા નથી થઈ? એ બાજુ નજર ના ગઈ? મેં ટ્રાય કર્યો હતો, એક જ વખત મેં પ્રયત્ન કર્યો હતો એનો. તો પછી બીજી વખત કરવાની આમ નહીં, એવું કંઈ જૂનૂન નહોતું કે NSDમાં જઈને શીખી લેવું છે, વર્લ્ડ થિયેટર શીખી લેવું છે, એવું કંઈ નહીં? હતું એવું હતું યાર, પણ શું છે કે ફોન આવી રહ્યો છે, તમે ઉપાડી શકો છો, કંઈ વાંધો નહીં. આમાં યાર વોટ્સએપ કોલથી બહુ ત્રાસ થાય છે મને કાયમ. એ તો આપણને સમજ ના પડે કે ફોન ક્યાં આવે છે. ઉઠાવી લો, ઉઠાવો હોય તો કંઈ હવે નથી દેખાતો ફોન. ચાલો આવે છે ને, હું પેલું બંધ કરી દઉં છું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા મેં અટેમ્પ્ટ કર્યું હતું 2007 અથવા તો 8માં, અને એ જ સમયે અમે લોકોએ અહીંયા નટરાણીમાં અમે લોકો એક ફેસ્ટિવલ અનાઉન્સ કર્યો હતો, થિયેટર ફેસ્ટિવલ, અને એ બધું અમારા પોકેટના પૈસાથી. અચ્છા. જે અત્યારે વડોદરામાં ધારો કે તમે લોકો કરતા હોય કે બીજા લોકો જે આખી જનરેશન જે રીતે કરે છે કે અમારે કરવું છે. ધ ઓનલી રીઝન કૃતિન બિહાઇન્ડ ધીસ ધ હોલ ફેસ્ટિવલ વોઝ કે ગ્રેજ્યુએશન કર્યા પછી જ્યાં શેક્સપિયર ને મોલિયર ને બધું ભણીને આવ્યા છે, અને શીખવા માટે બી એટલા માટે ગયા હતા કારણ કે એની પહેલાં મેં એઝ અ પ્રોફેશનલ એક્ટર મેં કામ શરૂ કરી દીધું હતું. બટ આઈ રિયલી વોન્ટેડ ટુ લર્ન ધ ક્રાફ્ટ, સો આઈ વેન્ટ ટુ અ ડ્રામા સ્કૂલ, અને આઈ વોઝ લકી ઇનફ કે એટલા સુંદર, એટલા સરસ અમારા ફેકલ્ટીઝ અમને મળ્યા હતા કે બહુ જ સરસ કામ થઈ શક્યું એ લોકોની સાથે, અને ખૂબ શીખ્યા અમે લોકો. બેશુમાર કામ કર્યું અને બેશુમાર શીખી શક્યા. એ કર્યા પછી તમે કામની શોધમાં છો, અને મેં અહીંયા સોકોલ જેટલા પણ કમર્શિયલ થિયેટર છે બધી જ જગ્યાએ ગયા. અગેન અહીંયા એ જ વિઝન, આ વિઝનની વાત હું વારંવાર કહીશ અને અલગ અલગ સંદર્ભમાં કહીશ, જેથી કરીને એટલીસ્ટ આ પોડકાસ્ટથી જે ડિરેક્ટર્સ છે, જે કોઈ બ્લોકમાં હોય કે પ્રોડ્યુસર્સ કોઈ બ્લોકમાં હોય તો એ તૂટે. આઈ વેન્ટ એન્ડ મેટ અ લોટ ઓફ ગુજરાતી અહીંયા અમદાવાદના જે એટલીસ્ટ પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સ છે. તો હા, એટલે ગુજરાત કોલેજમાંથી કર્યું છે, હા સરસ ભણ્યો છે ને, તો આવ કાલે એક રીડિંગમાં, પછી રીડિંગમાં જઈએ. એટલે તો એક નોકરનો રોલ છે. હવે તમે જે લખેલું હોય તે નોકર શું કરે, આવે કમછો લઈને ઝાપટ્યા કરે આખું ઘર, જેમાં સાફ કરવાની કોઈ જરૂર નથી, નોનસેન્સ. આના માટે તો હું શેક્સપિયર ભણ્યો નથી.
આના માટે હું સ્ટેનિસ્લાવસ્કી હું ભણ્યો નથી, આના માટે હું મોલિયર ને ગ્રીક થિયેટર ને રોમન થિયેટર, તો મારું ભણતર જુદું છે ને બહાર પ્રેક્ટિકલ લાઈફ જુદી છે, આને સમજવું શું? કીધું યાર આ તો નથી કરવું, અને આના માટે તો મેં આ 3 વર્ષ નથી જ નાખ્યા. અને આઈ વોઝ કોન્ફિડન્ટ ઇનફ દેટ ટાઈમ કે કર લેંગે, ખુદ કર લેંગે, કોઈ નહીં બનાતા આપકે લીએ રાસ્તા તો ખુદ અપના રાસ્તા બનાવો. અને એમાં અમારી પાસે જે નાટકો રેડી હતા અથવા તો જે નવા નાટકો અમારે ઊભા કરવા પડ્યા એ કર્યા, અને સુંદર એટલી જ મહેનતથી એમાંથી અમને 1 રૂપિયો મળ્યો નથી, બધા નાખ્યા છે પૈસા, અને એ કર્યું. કૃતિને એમાં જેટલા પણ સિનિયર ડિરેક્ટર્સ કે એક્ટર્સ એ વખતે જે કામ કરતા હતા એમના ઘરે જઈને અમે લોકો પાસીસ આપીને આવીએ. યુ ડોન્ટ ફ્રી પાસીસ, યુ ડોન્ટ ઇવન નીડ ટુ બાય ટિકિટ્સ, કે ભાઈ આવો જોવા, તમારા જેવા સારા લોકો જે સરસ કામ કરી રહ્યા છે એમને જોશે તો ક્યાંક કામ અમને લોકોને મળશે. કોઈ આવે નહીં, બધું ઘરે ટેક્સી મોકલીએ, રિક્ષા મોકલીએ, કાર મોકલીએ, પણ આવો યાર, થઈ રહ્યું છે. થયું. પહેલો ફેસ્ટિવલ એવો ગયો કે જેની અંદર બહુ મહેનત પડી. સેકન્ડ ફેસ્ટિવલની અંદર આઈ થિંક નિસર્ગ ત્રિવેદી કેમ, અને એ એક માણસ એવા હતા કે જે કોઈ પણ નાટક જોવા જાય. અદિતિ દેસાઈ હતા, એ નાટકો એ વખતે જોવા આવ્યા. બીજા બધા મને નામ યાદ નથી આવતા, 100% આવ્યા હશે બીજા ત્રીજા પ્રયત્નમાં, પણ આ લોકો આવ્યા. એમાંથી પછી એમ એક્ટર્સની અછત તો હતી જ ત્યારે, પણ એમાંથી જે લોકો કન્સિસ્ટન્ટલી કામ કરી રહ્યા હતા. સો આઈ વોઝ વન ઓફ ધ નોટ ઓનલી ધ લકીએસ્ટ બટ ઓલ્સો હાર્ડ વર્કિંગ. અહીંયા પોતાના વખાણ કરવાનું નહીં ચૂકું, કારણ કે એટલી મીટિંગ મરાઈ છે યાર. 100%. और उसका क्रेडिट तो खुद ही लेना पड़ेगा, कोई नहीं देता आपको. અને એમાં એ બની વાત કે આવો પછી એનું જે રીડિંગ પ્રોસેસ જે કંઈ પણ થયું એની અંદરથી પછી ધીરે ધીરે કામ થતું ગયું. અને એ ટકી રહેવું ને એ અઘરા સમયમાં, ધેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. એવો પણ સમય આવ્યો હતો કૃતિન કે જ્યારે છાપામાં ફોટા આવી ગયા છે, ના મોટા મોટા આર્ટિકલ્સ લખાઈ રહ્યા છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને ઇન્ડિયન એક્સપ્રેસ ને ભાસ્કર ને સંદેશ ને સંભાવ ને જાતના છાપામાં અડધા ક્વાર્ટર પેજના આર્ટિકલ્સ લખાઈ રહ્યા છે તમારા કામ વિશે, તમે જે કરી રહ્યા છો એના વિશે. ઇવન આફ્ટર દેટ, આફ્ટર સ્પેન્ડિંગ ઓલમોસ્ટ 5 years ઇન થિયેટર કન્સિસ્ટન્ટલી, હું એક સમય એવો આવ્યો હતો કે જ્યારે મમ્મીના ખોળામાં માથું મૂકીને હું રડ્યો હતો. આઈ થિંક એટ ધી એજ ઓફ 23-24 આઈ વોઝ ક્રાઇંગ કે પપ્પા જે કહેતા હતા એ સાચું છે, આ બધામાં ના પડવું જોઈએ, અને આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ ગવર્મેન્ટની પરીક્ષા અને જે આપવાનું હોય એ હું કરી લઉં યાર, કારણ કે આમાં તો નહીં મેળ પડે. અને સોમાની તો હતા પહેલાંથી કે 1 રૂપિયો ઘરેથી હું ના માંગુ, એને નક્કી કરેલું હતું કે આ એજ પછી 1 રૂપિયો ઘરેથી નહીં લેવો. યાર કરી લઈશ કંઈક મારી રીતે, થિયેટર તો નહીં થાય, કારણ કે બહુ જ મહેનત ને બહુ જ પ્રયત્નો કર્યા છે ને ઇટ ઇઝ નોટ હેપનિંગ એટ ઓલ. એ વખતે મમ્મીએ શું કીધું હતું? એ બહુ મોટો સપોર્ટ હતો કૃતિન, કારણ કે શી સેડ કે તું ચિંતા ના કર, કરી લે, તને જે કરવું છે એ જ કર. કારણ કે શી ફેલ્ટ કે આ એનું મન મારીને અહીંયા આ કરી રહ્યો છે. લકીલી ઘરની પરિસ્થિતિ એવી નહોતી કે જેમાં મારે મારા ખભા ઉપર ઘરની જવાબદારી છે ને મારે ચલાવવું પડશે ને એવું. ઇટ વોઝ ઓલ ગુડ. આ ખાલી મારી જીદ હતી કે હું ઘરેથી પૈસા નહીં માંગું અને નહીં લઉં, કે મારે બહાર ચા પીવી છે ને બહાર મારે ટપરીબાજી કરવી, છપરીબાજી જે કરવું હોય, પણ ઘરેથી રૂપિયા નહીં લઉં, કે નાટક પણ કરવું છે તો એ મારા પોતાના પૈસાથી કરીશ. જે મા પાસેથી એ જે સ્ટ્રેન્થ મળી હતી ને કે કરી લે, થઈ જશે, તું આટલું ખેંચ્યું છે તો હજી આ છે અઘરો સમય કે જે થઈ જશે યાર, તે કરેલું છે, પ્રૂવ કરેલું છે. દેર ઇઝ અ ડિફિકલ્ટ ફેઝ. અને પછી સડનલી એવરીથિંગ જસ્ટ ગોટ ફેલ ઇન પ્લેસ. મેં એ પણ પ્રયત્ન કર્યો કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જતા રહીએ, કારણ કે ત્યાંથી સ્ટાઇપન્ડ મળે છે તમને, તો તમને શીખવા પણ મળશે, પૈસા પણ આપશે, તમારું જમવાનું પણ ત્યાં થઈ જશે, બધું જ. આ જે અત્યારે જે વાત કરું છું ને તમને એવું લાગે કે બહુ જ અત્યંત ગરીબીમાંથી આવતો, પણ ના, એવું એ પણ એ આખી અલગ સ્ટોરી છે જેને આની સાથે હમણાં આપણે નથી જોતા. પણ એમાંથી આવતો કોઈ વ્યક્તિ છે જે સ્ટ્રગલ કરી રહ્યો છે લાઈક ગલી બોય, એવી સ્ટોરી નહોતી. બટ મારે આ કરવું હતું તો મેં એનએસડી ટ્રાય કર્યું. એ જ વખતે અમારો આ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો, જેની તૈયારી મેં એટલા લાગેલા હતા કે એનએસડીની તૈયારી હું નહોતો કરી શક્યો. અને ત્યાં ઇન્ટરવ્યૂમાં પહોંચ્યો બોમ્બે, અને અનુરાધા કપૂર ને અંકુરજી ને બધા લોકો, મીતા વશિષ્ઠ ને ઘણા બધા લોકો ત્યાં 10 જણની પેનલ બેસે છે ને, લોકોની પેનલ હોય છે. એમણે જોયું પછી કે નહીં તૈયારી કિયા, પકડાઈ ગયા. તુગલકનો એક મોનોલોગ કર્યો હતો અને થોડું ઇમ્પ્રોવાઇઝેશન ચાલે.
બધુं पति बन गई किसने लिखा है गिरीश कर्नाड साहब ने नहीं हमें लगा आपने लिखा है नहीं इसमें कर्नाड साहब के शब्द नहीं है ज़्यादा आपके हैं કન્ફ્યુઝ કર્યો મેં કીધું હા નથી તૈયારી કરી શક્યા બિકોઝ આઈ એમ ઓલરેડી ડુઈંગ થિયેટરને એની પ્રેક્ટિસીસની અંદર લાગેલા છે અને એટલા માટે નથી કરી શક્યા તો કે સહી बताओ कि आपको आना है आई एम नॉट श्योर तो बोले वही हमें भी फील आ रही है कि वी आर नॉट श्योर सो बेटर आपने अगर ट्रेन नहीं પછી એમણે જતાં જતાં કંઈક એવું બી કહી દીધું કે મીતા વશિષ્ઠ હતા કદાચ આઈ થિંક એમણે કહ્યું હતું કે आप मत आओ यहाँ आप यहाँ आके सिखाने लग जाओगे तो बेटर है कि आप जहाँ जो कर रहे हो वो करो यहाँ मत आओ एनएसडी ना आपको एनएसडी की ज़रूरत है ना एनएसडी को आपकी ज़रूरत है અને ઇટ વોઝ નોટ ઇવન માય સિરિયસ અટેમ્પ્ટ અને પછી ક્યારે ફરીથી પ્રયત્ન નહોતો કર્યો ઠીક છે યાર નથી જોવું આફ્ટર 6 months એ જ વર્ષમાં ફ્રેન્ચ ઇન્ડો ફ્રેન્ચ કોલેબોરેશનની અંદર એક પ્લે તૈયાર થયું ફ્રેન્ચ ડિરેક્ટર હતા અમે 5 એક્ટર્સ હતા એની અંદર મલ્લિકા સારાભાઈ હું નિસર્ગ ત્રિવેદી અને બીજા 2 એક્ટર્સ એ પ્રોડક્શનને લઈને અમે ફ્રેન્ચ એમ્બસીને રિપ્રેઝેન્ટ કરતા ભારત રંગ મહોત્સવમાં પહેલી વખત એઝ એન એક્ટર મેં પરફોર્મ કર્યું જસ્ટ આફ્ટર 6 months आफ्टर माई इंटरव्यू सो ऐसे नहीं तो ऐसे आए भाई आए लो ना अब क्या આમ નહીં તો આમ આવ્યા શીખવાનું તો યાર એનએસડી હોય કે એફટીઆઈ હોય કે ગુજરાત કોલેજ હોય કે કોઈ વર્કશોપ હોય માણસને શીખવું હોય તો ગમે ત્યાંથી શીખી શકે છે તમારે નિયતની જરૂર છે વીજળી વિશે વાત કરીએ તો બધા જ એક્ટર્સ છે એમાં અને સાથે તમે આદિત્ય ગઢવીને કાસ્ટ કર્યા છે કેટલું ટફ ડિસિઝન હતું કે કેટલું કોન્શિયસ ડિસિઝન હતું એ વીજળી છે ને બહુ જ કુદરતી રૂપે બનેલી આખી ઘટના છે બહુ જ ટૂંકમાં કહી દઈશ આખી વાત હા 10 વર્ષ પહેલાં અમે લોકોએ જ્યારે ચલતા ફિરતા બંબઈ નામનું એક નાટક કર્યું હતું અને એ નાટક કર્યા પછી મને એવું થતું હતું કે માઇકલ ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર એ છેલ્લો દિવસ પહેલાંની વાત છે આ બધી સરસ એક્ટર છે પણ એના ભાગે કશું આવ્યું નહોતું એ પ્લેમાં એસ સચકારમાં જે બાકી બધા કેરેક્ટર્સની સાથે બરાબર અને મને મજા પડી હતી સો દે ઓલ વર માય થિયેટર સ્ટુડન્ટ્સ તર્જની છે બૃંદા છે માઇકલ છે હર્ષ છે અને બીજા ઘણા બધા એક્ટર્સ થિયેટરના વર્કશોપની અંદર આવેલા અને એ વર્કશોપનું પ્રોડક્શન હતું ચાલતા ફિરતા એમાં માઇકલ ત્યારે મેં માઇકલ અને તર્જની આ બંનેને પ્રોમિસ કર્યું હતું કે આ કરશું આપણે સાથે અમે લોકોએ ફર્સ્ટ ડ્રાફ્ટ રેડી કર્યો તૈયાર બી થયું સમહાવ એ નહીં થયું હું એવું માનું છું કે સમહાવ એવું તો ન કહી શકાય કારણ કે એ નાટક જ કે કોઈ નોટ ઓનલી નાટક કોઈ પણ એક પ્રોડક્ટ છે કે કોઈ પ્રોજેક્ટ છે એ જાતે નક્કી કરે છે કે એને ક્યારે થવું તો એ વખતે નહીં થવાનું હોય તો નહીં થયું પણ મારા મનમાં એ તો નક્કી હતું કે માઇકલ જ આ કરશે થયું એવું ધીરે ધીરે કે નાટક મ્યુઝિકલ થવા લાગ્યું અને રામને જ્યારે લખવા માટે આપ્યું ત્યારે એ બહુ ક્લિયર બ્રીફ હતી કે આ નાટક મ્યુઝિકલ થશે તો એના ગીતો પણ તારે જ લખવાના છે કારણ કે સંવાદ તું લખી રહ્યો છે તો નાટક પણ તું જ લખશે ગીતો પણ તું લખશે જેથી કરીને એનું એક મીટર બેસેલું હોય હવે એક શોધ એવી આવે છે કે જે ગાઈ શકે એવા એક્ટર્સ મારે જોઈતા હતા માઇકલ કેન સિંગ તર્જની એમાં એનું ગાવાનું ગળું નથી બટ શી ઇઝ અ ડેમ બ્રિલિયન્ટ એક્ટર મારી બહુ જ ગમતી એક્ટર છે તો એમાંથી એ એલિમિનેશન થયું પછી જેટલા ગાનારા એક્ટર્સ હતા તો આમાં ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો કદાચ પહેલી વખત થિયેટર કરી રહ્યા હોય પણ ઓનલી જે સિલેક્શનની જે પ્રોસેસ હતી એ જ હતી કે ગાઈ શકે ને ડાન્સ કરી શકે એક્ટિંગ તો અમે લોકો 8 મહિના રિહર્સલ કરીને પણ થઈ જશે બધું પહોંચી જશે બધા લોકો અને થયું એવું મીન વાઇલ એવું થયું કે આદિત્ય વોઝ નોટ અ ડિફિકલ્ટ ટાસ્ક કારણ કે ઇટ વોઝ મેં કહ્યું એ રીતે બહુ કુદરતી રીતે બધી વસ્તુઓ જોડાયેલી છે સો હું વર્કશોપ કરી રહ્યો હતો એક વર્કશોપ અનાઉન્સ થઈને આદિત્ય કોલ મી કે તારા વર્કશોપ કરવી છે મારે કેમ કરવી છે તો કે મારે આ જરાક નાટકનું વિશ્વ જે છે મારે જરા એક્સપ્લોર કરવું છે તો આ વર્કશોપ કરવી છે હું જોડાઈ શકું 2 દિવસ બાકી હતા શરૂ બરાબર આવી જા તો એ જોઈન મહિનાની વર્કશોપ હતી અને હી ઇઝ અ સેલિબ્રિટી સિંગર પણ એ વર્કશોપમાં આવ્યા પછી એની બહુ જે મને ગમતી બાબત એ છે કે એ ભાર લઈને નથી આવ્યો એ શીખાવ તરીકે જ કારણ કે આ વિશ્વ આખું નવું છે એના માટે નાટક એક્ટિંગ એ જેટલી પણ એક્સરસાઇઝીસ હોય જેટલી એક્ટિવિટીઝ છે જેટલા ટાસ્ક છે સમયની પહેલાં આવી જવું એટલું જ ડેડિકેશન સાથે આખું બધું અટેન્ડ કરવું એક પણ ક્લાસ મિસ નથી કરે અને નોટ અ સિંગલ વન એ દરમિયાનમાં હું ભૂલી ગયો હતો કે ઇઝ અ સિંગર અને અમે લોકોએ ઓલરેડી વીજળીના રિહર્સલ લગભગ 4 મહિનાથી શરૂ કરી દીધેલા બરાબર પ્રેક્ટિસ એના જે પ્રી પ્રિપરેશન હોય એ બધું
મેં કીધું અલા નાટકમાં કામ કરીશ? હા તો હવે એ તો કરવાનું, એના માટે જ તો મેં કીધું હા તો આવી જાય, અહીંયા સિંગરની બી જરૂર છે ને એક્ટિંગની પણ છે. તો સો દેટ ઇઝ હિઝ ફર્સ્ટ પ્લે. એટલે એને વીજળી આદિત્ય ગઢવી ધ આદિત્ય ગઢવી તરીકે અપ્રોચ નહોતો થયો. દેટ વોઝ ધી બેસ્ટ પાર્ટ. ઓકે. સો હી વોઝ જસ્ટ લાઈક અનધર ટીમ મેમ્બર. જેમ કે નાટકના બીજા માણસો હોય છે જેવી રીતે જોડાય છે એવી જ રીતે હી જોઈન્ડ ઇટ. અને ઇટ જસ્ટ હેપન્ડ. અને નાટકના ફ્લોર પર જ્યારે રિહર્સલના ફ્લોર ઉપર આવે છે ત્યારે હી ઇઝ નોટ ધ આદિત્ય ગઢવી. હી ઇઝ જસ્ટ લાઈક અધર ટીમ મેમ્બર્સ કે જે બેકસ્ટેજનું પણ કામ કરતો હોય, જે કંઈ ઊંચકવાનું હોય તો એ પણ હોય. રિહર્સલ્સમાં સમયસર આવવું, સમય પહેલાં આવવું, બધા જ રિહર્સલ્સ આપવા. વચ્ચે લાંબો ગેપ ગયો તો અઠવાડિયાની જરૂર હોય તો અઠવાડિયાનું રિહર્સલ આપવું. વેરી ડિસિપ્લિન્ડ એક્ટર. મને લાગે છે કે એના જેટલી ડિસિપ્લિન બાકી બધા થિયેટર આર્ટિસ્ટની અંદર આવે ને, તો જે ઓલરેડી થિયેટરને સિરિયસલી પ્રેક્ટિસ કરી રહ્યા છે એમનું સ્તર ઘણું ઉપર જઈ શકે છે. આઈ મસ્ટ અપ્રિશિએટ આદિત્ય એઝ અ થિયેટર આર્ટિસ્ટ. ક્યાં વાત હે. મેં એના જન્મદિવસ ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું પણ ખરી કે બ્લેસિંગ્સ છે કે થિયેટરને તારા જેવા એક સિન્સિયર એક્ટર મળ્યો છે. અને એના પછી તમે એના પછીની જે વીજળી લઈને બધે સફર પર નીકળી પડ્યા. અને અમારી કોઈ એવી અપેક્ષાઓ નથી આ નાટકને લઈને કે આટલું કમર્શિયલી સક્સેસ થશે. ઇટ વોઝ જસ્ટ કે મારે આ વાર્તા કહેવી છે અને આ જ રીતે કહેવી છે. કહેવાય લોકોએ ઝીલી લીધી અને બહુ પ્રેમ આપ્યો અને એ ઓડિયન્સના કારણે જ ચાલી રહ્યું છે. સો જે તમારો ફિલ્મોને લઈને પ્રશ્ન હતો એ નાટકમાં પણ સેમ જ પ્રશ્ન છે કે નાટકવાળા એવું કહે છે કે ઓડિયન્સ તૈયાર નથી, ઓડિયન્સ એવું કહે છે કે અમને નાટકો એવા મળતા નથી કે ફિલ્મો એવી નથી મળતી. પણ યુ ટ્રાય સમથિંગ ને વિધાઉટ એક્સપેક્ટેશન. તમે કોશિશ તો કરો, જો ગમી ગયું તો થઈ જશે. હેલ્લારો લોકોએ ઊંચકી લીધી તો ઘણી આગળ સુધી ગઈ. રેવાએ લોકોએ ઊંચકી લીધી, કમર્શિયલી પણ સક્સેસફુલ રહી અને નેશનલ એવોર્ડ સુધી પણ પહોંચી ગઈ. આ નાટક અમે જ્યારે ઊભું કર્યું ત્યારે એવું નહોતું કે ભારત રંગ મહોત્સવમાં અમે ઇન્વાઇટેડ હોઈશું, બટ વી ગોટ એન ઇન્વિટેશન એન્ડ વી પરફોર્મ. ઇન્વિટેશન એન્ડ પરફોર્મ. બિગ થિંગ. સો કામ બોલે છે યાર, ડર વગર કરશું ને. અને મને લાગે છે કે એ તો કોઈ પણ કલાકાર, ચાહે એક્ટર હોય કે કોઈ પણ ડિરેક્ટર હોય, તમે તમારા આગળના કામોનો ભાર લીધા વગર જ્યારે નવું કામ શરૂ કરશો ને તો જ એ ડરને કે તમારા કમ્ફર્ટ ઝોનને તોડી શકશો. જસ્ટ બી પ્રિપેર્ડ ટુ ગેટ ફીલ્ડ ને. બાકી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી નીકળેલા કેટલા એક્ટર્સ છે કે જે સક્સેસફુલી કામ કરી રહ્યા છે? ગણતરીના. સો ઇટ્સ આ બધું તમારી કામ કરવાની ઈચ્છા, તમારી નિયત, તમારા ડેડિકેશન ને તમારું ફોકસ કેટલું છે ને એની ઉપર જ ડિપેન્ડ કરે છે. એન્ટર ઇન ટુ થિયેટર ઓર ફિલ્મ્સ વિધાઉટ એની કાઇન્ડ ઓફ એક્સપેક્ટેશન્સ. અપેક્ષા લઈને જાઓ ને ત્યાં મરી જવાય છે. એક્ટર તરીકે મરી જશો કાં તો માણસ તરીકે મરી જશો. ક્યાં વાત હે. બહુ સિરિયસ વાત થઈ ગઈ. હું બહુ જ બધું લાંબુ બોલી રહ્યો છું પણ આઈ એમ ફીલિંગ ફ્રી ટુ ટોક અબાઉટ એવરીથિંગ.